ઓમ નમો નારાયણ. આજે દેવઉઠી 11 અને વર્ષોથી જે આપણી પરંપરા હાલી આવે છે એ પરંપરાનો નિર્વાહ પ્રમાણે આજે પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી. વહીવટીતંત્ર તેમજ સાધુ સંતોએ સાથે મળી અને આજે રાત્રે 12 વાગે હમણાં જ પરિક્રમાની શરૂઆત થઈ અને હજારો લાખોની સંખ્યામાં જે પરિક્રમા કરનારા જે આ સ્થળો શ્રદ્ધાળુ આખા ભારતભરમાં જે આવ્યા છે તેમને પરિક્રમા કરવા માટે નીકળી ચૂક્યા છે. એટલે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે બધાની જ પરિક્રમા શુભ રીતે સારી રીતે પૂર્ણ થાય અને જે વર્ષોથી આપણી પરંપરા હાલી આવે છે પરિક્રમા શરૂ કરવા માટેની એ આજે ચાલુ થઈ. એ પ્રમાણે જે વર્ષોથી પરંપરા મુજબ દેવઉઠી 11ના દિવસે સાંજે આ પરિક્રમા ચાલુ થાય છે અને પૂનમના દિવસે સાંજે આ પૂર્ણ થાય છે. તો આજે પરિક્રમાની વિધિવત શરૂઆત કરવામાં આવી છે. વિશેષ બસ બધું સરસ રીતે. બાબુ, અમુક સાધુ સંતો દ્વારા પરિક્રમાનો જો ઉદ્ઘાટનનો વિરોધ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર? એવું કોઈ બાબત છે ને એવું કોઈ ધ્યાનમાં નથી આવ્યું. ખૂબ જ મોટી સંખ્યામાં ગિરનાર મંડળના તમામ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યું હતું. આવો કોઈ વિષય કે વિસ્તાર અમારી પાસે ગિરનાર છાયા મંડળના સાધુ સંતો દ્વારા એવું કંઈ બધા જ લગભગ સાધુ સંતો બધા જ હાજર હતા. કોઈ ઇસ્યુ છે નહીં. ખૂબ સારી રીતે પરિક્રમાની શરૂઆત થઈ છે અને મહાદેવ બધાને ખૂબ સારી રીતે પરિક્રમા શુભ રીતે કરાવડાવી. મહાદેવ